ની તારીખે જે વખતે સ્માર્ટ મીટર નાખવા હોય ને ત્યારે સોસાયટીના જાણ પણ નથી કરીને સોસાયટીના એક બે વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો 10,000 રૂપિયા પેનલ્ટી લાગશે, પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે એવું જૂઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે. અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ઘેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે, ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે. જૂના મીટર પાછા આપો, પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો. અમે આમ પબ્લિક છે, અમે આવાસ યોજનામાં રહીએ છીએ, અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે, બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા. સાહેબ, અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, જો સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી, પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2000નું પતી ગયું છે. તો 12 દિવસમાં 2000નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને? એવો ને એવો દવાખાનાવાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો. તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા. હું કહું છું, પબ્લિકને લૂંટવાના ધંધા છે, કારણ કે અમારું 2 મહિનાનું જો બિલ 700 થી 800 રૂપિયા આવતું હોય તો આ 12 દિવસમાં 2000 એટલે મરી જવું છે અમારા લોકોને. તો કમાઈને ખાલી જીવીના બિલ જ ભરીશું અમે લોકો, તો ખાઈશું શું અમે લોકો?